ગુજરાતની અંદર એવા 500 જેટલા લોકો છે કે જે માત્ર કલાકારોને બદનામ કરવા માંગી રહ્યા છે। બાકી ગુજરાતની ધરોહર ગુજરાતની સંસ્કૃતિને બચાવવા માટેના હંમેશા પ્રયત્નો કર્યા છે। હું આ ખેડૂત માટે લડી રહ્યો છું। આપને ખ્યાલ આટલો હું મને ફસાવવાની કોશિશ કરી છે। હજી સુધી એક પણ કલાકારે મારા સમર્થનમાં એક પણ પોસ્ટ મૂકી છે નહીં કે આ સત્ય છે। બીજી વાત એ કરું, હું બધાય કલાકારનો ધીમે ધીમે વારો આવવાનો છે। આ કલાકાર જલ્દી જાણી જાય। મારી જ્યારે કોઈ કલાકાર પોસ્ટ મૂકશે એટલે બીજી પોસ્ટ મારી ધમધમાટી આવી ભરી આવશે કલાકારના ફેવરમાં। કલાકારને ખબર છે કે અગાબા સત્ય છે, સત્ય બોલતા આવે છે, પણ એક પણ કલાકારે હજી સુધી મારા સમર્થનમાં પોસ્ટ મૂકી નથી। ગુજરાતની અંદર એવા 500 જેટલા લોકો છે કે જે માત્ર કલાકારોને બદનામ કરવા માંગી રહ્યા છે। બાકી ગુજરાતની ધરોહર ગુજરાતની સંસ્કૃતિને બચાવવા માટેના હંમેશા પ્રયત્નો કર્યા છે। ત્યારે જ્યારે લાંછન લાગતું હોય ત્યારે આ પ્રકારનું એ ખૂબ દુઃખ લાગે છે। દરેક વાતની અંદર કલાકારને પહોંચવું એ જરૂરી નથી હોતું, પરંતુ વારંવાર એ કોઈ પણ ઘટનાઓ બને તો કલાકાર કેમ નથી બોલતા, કલાકાર ક્યાં ગયા, આ પ્રકારના શબ્દો ઉચ્ચારે કે જેના કારણે એ કલાકારોને ઘણી વખત એવી ઘટનાઓ પણ હોય છે કે જ્યાં ન પહોંચી શકે તો એમના નામની બદનામી થાય તો ખૂબ એ દુઃખ પણ લાગતું હોય છે। હકાબા ગઢવી આપણી સાથે જોડાય છે, સીધી વાત તેમની સાથે પણ કરીએ। હકાબા, સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું। હકાબા, ગુજરાતના નામી અનામી તમામ કલાકારો એ માયાભાઈ આહિરના સમર્થનની અંદર અત્યારે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી રહ્યા છે અને તમામ લોકો અત્યારે એક થઈ રહ્યા છે। સૌથી પહેલા તમારી પ્રતિક્રિયા। જી સાહેબ, હું આ ખેડૂત માટે લડી રહ્યો છું। આપને ખ્યાલ આટલો હું મને ફસાવવાની કોશિશ કરી છે। હજી સુધી એક પણ કલાકારે મારા સમર્થનમાં એક પણ પોસ્ટ મૂકી છે નહીં કે આ સત્ય છે, બરોબર? એટલે મારા ફેવરમાં જ્યારે કલાકાર પોસ્ટ મૂકશે ત્યારે હું એમના ફેવરમાં પોસ્ટ મૂકીશ। બીજી વાત એ કરું, હું બધાય કલાકારનો ધીમે ધીમે વારો આવવાનો છે। આ કલાકાર જલ્દી જાણી જાય। કલાકારને ખબર હોવી જોઈએ કે આપણે પરિવારથી મને હજી સુધી એક પણ કલાકારની પોસ્ટ મારા ફેવરમાં આવી છે નહીં। નાના હોય કે મોટા કલાકાર હોય, બધાનો વારો હવે આવવાની તૈયારીમાં છે। આપને ખ્યાલ હોવો જોઈએ, મારી જ્યારે કોઈ કલાકાર પોસ્ટ મૂકશે એટલે બીજી પોસ્ટ મારી ધમધમાટી આવી ભરી આવશે કલાકારના ફેવરમાં। એ નાની પોસ્ટ મૂકશે મારી કે અગાપા સત્ય છે, લડાઈમાં એને હેરાન કરવામાં આવે છે, રાજકારણનો ભોગ બનાવવામાં આવે છે, અથવા સમર્થનમાં મારી પોસ્ટ મૂકે કલાકારો અત્યારે એટલે મારી પોસ્ટ એવી આવશે એમના કરતા 10 ગણી સારી પોસ્ટ આવશે। એટલે હું મારી વાત જોઈને બેઠો છું કે મારા અત્યાર સુધી આંદોલનમાં હું જે વાતાકૂટ કરી રહ્યો છું, મારી માટે આક્ષેપો લાગે છે, હું સત્ય છું અને મને અસત્ય સાબિત કરવા માંગે છે। કલાકારને ખબર છે કે અગાબા સત્ય છે, સત્ય બોલતા આવે છે, પણ એક પણ કલાકારે હજી સુધી મારા સમર્થનમાં પોસ્ટ મૂકી નથી। હું વાત જોઈને બેઠો છું, મારામાં પોસ્ટ મૂકે છે કે નહીં, ને કે બધાય કલાકારનો વારાફરતી વારો આવશે, હું ક્યાંય પોસ્ટ મૂકીશ નહીં, મારામાં મૂકશે તો મૂકીશ। અચ્છા હકાબા, આવનારા સમયની અંદર જો હકાબા ગઢવીના સમર્થનની અંદર કોઈ કલાકારો આવે છે તો હકાબા ગઢવીની કઈ તૈયારી પછી? તો હું કલાકાર સાથે લડીશ, કલાકાર માટે લડીશ, કલાકાર માટે મળવા તૈયાર થઈ જઈશ। મારા સમર્થનમાં બધાય કલાકાર મોટા મોટા છે, પોસ્ટ આવી એટલે એ કલાકાર માટે હું પોઝિટિવલી બોલીશ અને એની માટે લડવા, એની માટે મળવા તૈયાર થઈ જઈશ। મારા સમર્થનમાં હજી એક પણ પોસ્ટ કોઈ કલાકારની આવી છે નહીં, એમને ડર હોય કે જે હોય। બાકી એટલું યાદ રાખજો બધાય કલાકારો કે વારાફરતી આજ મારો વારો આવ્યો છે, માયાબેનનો આવ્યો છે, કીર્તિનો આવ્યો છે, કીર્તિબેનનો વારો આવ્યો છે, એમ બધાય કલાકારના વારાફરતી વારા આવવાના છે। ગાયું ખાવાની છે, તમને બદનામ કરવાની કોશિશ કરશે, તમારા ઓડિયો વિડીયો બધા બહાર પાડવામાં આવશે, કલાકારના ચરિત્ર માટે પણ ઘા કરવામાં આવશે। આ બધું થવાની તૈયારીમાં છે। એટલે કલાકારને વિનંતી ચેતવા માટે કે જે કલાકાર મારા સમર્થનમાં પોસ્ટ મૂકશે અને એક મારા વોટ્સઅપમાં અને બીજી ઇન્સ્ટામાં આવશે, ફેસબુકમાં આવશે, એટલે મારી પોસ્ટ જે કલાકાર મૂકે એને પ્રત્યે ગમે ત્યારે સારામાં સારી પોસ્ટ આવશે, એને માટે હું લડીશ। જય માતાજી।
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.